ખેમચંદ શેઠ ખેમચંદ શેઠ દુકાનેથી થાક્યા પાક્યા ઘરે આવ્યા. હજુ ઘરમાં પગ મૂક્યો ન મૂક્યો ત્યાં પત્ની તાડૂકી, તમારા ઘરડા મા બાપથી હું કંટાળી ગઈ છું. આખો દિવસ ઘરમાં કચકચ કર્યા કરે છે. તમો આખો દિવસ દુકાને હો, અહીંયા મા બાપની કચકચ મારે સહન કરવાની, એ તે વળી કેવું? ઘરમાં હું તો હેરાન થઈ ગઈ છું. વળી તમારા મા બાપ વારંવાર મારું અપમાન કરે છે. એટલું જ નહીં, વારંવાર શિખામણ આપ્યા કરે છે. એક કહેવત છે કે શિખામણ આપવી ગમે પણ લેવી ન ગમે. પત્ની વધુમાં જણાવે છે કે હું જાણે નાનું છોકરું ના હોઉં એ રીતે શિખામણ આપે છે, જાણે મને કોઈ સમજણ જ ન પડતી હોય. સવારે મારા હાથમાંથી કાચનું વાસણ પડી ગયું અને ફૂટી ગયું, અને તમારી માએ બોલવાનું ચાલુ કરી દીધું, બેટા, વસ્તુ સાચવીને લો તો આવું ન બને. હવે કાચ સાફ કરી લેજે, નહીં તો કોઈના પગમાં આવી જશે કે કોઈને વાગી જશે તો લોહી લુહાણ થઈ જશે. તમે જ કહો કે તૂટેલી વસ્તુના કાચ હું કાંઈ એમ જ પડ્યા રહેવા દઉં એવી છું? જરૂર હોય કે ના હોય શિખામણ આપ્યા જ કરે છે. ખેમચંદ શેઠે કહ્યું કે અરે, મારી બા જેવી તો બીજી કોઈની બા નથી. પેલી રમીલાને તો તું ઓળખે છે ને? તેની સાસુ તો બોલે તો છે, પણ જે હાથમાં આવે તે વસ્તુનો ઘા પણ કરે છે. મારી બા તો તને વહુ નહીં પણ દીકરી સમજીને પ્રેમથી કહે છે. તારા પ્રત્યે એને લેશ માત્ર દુર્ભાવ નથી. કેટલી વાર તારી ગેરહાજરીમાં મારી પાસે તારા વખાણ કરે છે. પત્ની બોલી, મારે આવું બધું કશું જ સાંભળવું નથી. હવે હું એમનાથી ત્રાસી ગઈ છું. હવે કાં તો એ ઘરમાં નહીં રહે, કાં તો હું નહીં રહું. પસંદગી તમારે કરવાની રહેશે. અરે, મારા કોઈ સગાવાલા કે બેનપણીઓ આવે ત્યારે એ બુઢાઓ ત્યાં બેસેલા હોય તો ઘરનું અને મારું કેટલું ખરાબ લાગે. હવે તમને ફરીથી કહું છું કે આવતીકાલથી આ ઘરમાં કાં તો તમારા બુઢા મા બાપ કાં તો હું. ખેમચંદ શેઠે પત્નીને ઘણું સમજાવી અને કહ્યું કે હાલ હું જે સ્તરે પહોંચ્યો છું, આજે હું જે કાંઈ પણ છું તે તો મારા બા બાપુજીના કારણે છું. પણ પત્ની કાંઈ પણ હકીકત સાંભળવા કે સમજવા તૈયાર નથી. ખેમચંદ શેઠ બા બાપુજીનું કહેલું કરવાને બદલે બાયડીએ કહેલું તુરંત જ કરતા. તેથી છેવટે કંટાળી પત્નીને ખુશ કરવા ખેમચંદ શેઠે કહ્યું, તારી ઈચ્છા એવી જ હોય તો આવતીકાલે બા બાપુજીને કોઈ ઘરડા ઘરમાં મૂકી આવશું. તેમ પતિએ કહેતા પોતાની ઈચ્છા પૂર્ણ થઈ રહી છે તે જાણી ખુશખુશાલ થઈ ગઈ. સવારે પત્ની ખેમચંદ શેઠને જમાડી રહેલ છે તે સમયે પંખો નાખતા પત્નીને બા બાપુજીને આજે ઘરડા ઘરમાં મૂકવા માટે જવાનું છે એ વાત યાદ કરાવી. ખેમચંદ શેઠે કહ્યું કે તું જાણે છે કે જે ઘરમાં મા બાપ નથી એ ઘર નથી પણ સ્મશાન છે. તું અત્યારે મા બાપને સાચવવા તૈયાર નથી, પણ તને તારો ભાવિ સમય જ બતાવશે કે તારો નિર્ણય ખોટો છે. હમણાં તારી ઈચ્છા છે તો મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવીશું. બાજુના ઓરડામાં રહેલા માતા પિતાએ દીકરાની તેમજ તેની વહુની વાતચીત સાંભળી. દીકરાની વાત સાંભળીને મા બાપ થોડા ઉદાસ થઈ ગયા. ખેમચંદ શેઠે સાંજના સમયમાં ઘરડા ઘરમાં મૂકવા જવાનું નક્કી કર્યું. માતા પિતા બપોરનો સમય હોય, રોજનીશી પ્રમાણે સમય થતાં સૂઈ ગયા. સાંજનો સમય થતાં દીકરાએ માતા પિતાને ઘરડા ઘરમાં મૂકવાનું 1-2 દિવસમાં વિચાર્યું છે, પરંતુ અમારે અહીં આવવાનું છે તે તો 40 વર્ષ પૂર્વે નક્કી થઈ ગયું હતું. દીકરો અને દીકરાની વહુ એકી સાથે બોલી ગયા, કેમ પિતાજી 40 વર્ષ પૂર્વે? પિતાજી બોલ્યા, બેટા, આજથી લગભગ 40 વર્ષ પૂર્વે તારી માની વારંવાર વિનંતીથી તેની વિનંતીને માન આપી મારા બા બાપુજીને અહીં મૂકવા આવેલ. એ વખતે તું આ તારા સાથે રહેલ પુત્ર જેવડો હતો. મેં તારી માને સમજાવેલ કે બા બાપુજી તો પૂજ્ય કહેવાય, એમનું અપમાન ન કરાય કે એમને આવી રીતે ધકેલી ન મુકાય. પણ એ સમયે તારી બાને સમજાવવા છતાં માનેલી નહીં, ત્યારે મેં એને કહેલ કે તને સમય બતાવશે. આજે એ સમય આવી ગયો છે. તારા પત્નીના કહેવાથી આજે તારા બા બાપુજીને અહીં મૂકવા આવ્યો છે.
એવી જ રીતે તારો દીકરો મોટો થશે, એના લગ્ન થશે, ત્યારે એ એની પત્નીના કહેવાથી તને અહીં મૂકવા આવશે. એક વાત ધ્યાનમાં રાખજે, આજ મારો વારો છે તો કાલે તારો વારો આવશે. આજે જે મારા પર વીતી રહી છે તો આવતીકાલે તારા પર વીતશે. જેવું કરો તેવું પામો, જેવું વાવો તેવું લણો. વારા પછી વારો, મારા પછી તારો, મુજ વીતી તુજ વીતશે. અંતરમાં છે એક ઝંખના તારા જેવા બનવાની, રાગી મટીને તારા જેવા વીતરાગી બનવાની. પણ વિષય કષાયના બંધનમાં બંધાયો, કરુણા સાગર કરુણા કરી બંધન મુક્ત બનાવો. રાગ દ્વેષ પર વિજય વર્યા છો, અમને વિજય કરજો. ભવસાગરને તરી ગયા છો, અમને ભવ પાર કરજો. કેવળ જ્ઞાન લયું છે આપે, અમને જ્ઞાની કરજો. સર્વ કર્મથી મુક્ત બન્યા છો, અમ બંધનને હરજો. એક જ પાપ બધા જ ધર્મોને ખતમ કરી શકે છે, એક જ ધર્મ બધા જ પાપોને સાફ કરી શકે છે. રડવાના 100 કારણો હાજર છે, તો હસવાના હજારો કારણો શોધી લો. જય જિનેન્દ્ર.